ષોડશ ગ્રંથ કદ ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્ર ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ યમનાષ્ટકમ. 84 વૈષ્ણવ વાર્તા 70. કનૈયા સાલ ક્ષત્રિય. લીલાનું નામ કૌમુદિની. નિર્ગુણ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 209. કિશોરીબાઈ. લીલાનું નામ કિશોરી. સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 208. ચાંપાભાઈ અધિકારી. લીલાનું નામ ચર્ચિકા. રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 210. બે ભાઈ મલિયાગીરીથી ચંદન લાવ્યા. લીલાનું નામ સુમંગલ અને શ્રીમંગલ. તામસ ભક્ત. નમામી યમુનામ. કૃષ્ણદાસિની કહે તાહે અબ કૌન ડર, જાકે ઉપર શ્રી યમુને સી ગાજે. વ્રજની પ્રત્યેક રજની પીછાણ કરાવનાર શ્રી વલ્લભ એક વખત રાસલીલૈક તાત્પર્ય વૃત્તિથી ઠકુરાણી ઘાટ પર ઠાડા રહીને ઠકુરાણી ઘાટ ક્યાં હશે એ સંબંધિત પૂછી રહ્યા છે. આપની એ પૃચ્છાથી ઉદ્દીપ્ત થઈને શ્રી યમુનાજી આધિદૈવિક સ્વરૂપે ત્યાં જ પ્રગટ થયા અને એ ઘાટ વિશેનું નિર્દેશન શ્રી આચાર્યજીને કર્યું. શ્રી તુર્યપ્રિયાનું પુષ્ટિ રસાત્મક લાવણ્યાત્મક સ્વરૂપનું દર્શન કરાવતા જ શ્રી મહાપ્રભુજી સ્તુતિ રૂપે શ્રી યમનાષ્ટક સ્તોત્રને પ્રગટ કરે છે. પુષ્ટિ યમુને ભજો. સારસ્વત કલ્પમાં ઠાકોરજીને વ્રજભક્તો સાથે રમણ કરવાનો જે મનોરથ હતો તેને પ્રભુએ વેણુના દ્વારા જણાવ્યો. આધુનિક પુષ્ટિ જીવોને શ્રી કૃષ્ણના આવા મનોરથને શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથ દ્વારા પ્રગટ કરે છે. પ્રભુના રમણના મનોરથને પ્રતિસાદ આપવા પુષ્ટિ જીવને પુષ્ટિ ભક્ત બનવો પડે છે. તેથી જ પુષ્ટિ ભક્તિનું ઉદ્બોધન અને વર્ધન કરવા માટે શ્રી વલ્લભે ષોડશ ગ્રંથો રચ્યા છે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ષોડશ ગ્રંથના મંગલાચરણ રૂપે શ્રી આચાર્યજી શ્રી યમનાષ્ટક ગ્રંથને પ્રકટ કરે છે, કારણ કે મહારાણીજી સ્વયં પુષ્ટિ ભક્તિ રૂપા છે. સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તોને તથા અદ્યતન કાળમાં પુષ્ટિ જીવોને શ્રી ઠાકોરજી સાથે સંયોગ કરાવવાની અસ્ખલિત તાત્પર્ય વૃત્તિ રાખનાર શ્રી યમુનાજીનો નિર્ગુણ ભાવ છે. સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, ચિત્ત મે તપ પરત ચેન જબહી બોલે. પ્રભુની પુષ્ટિ લીલામાં નિર્ગુણ ભાવ એ આદર્શ ભાવ છે. પુષ્ટિ જીવને કૃષ્ણને અંગીકાર કરાવવા સદાય તત્પર રહેનાર શ્રી વલ્લભનોએ આવો જ નિર્ગુણ ભાવ છે. તેથી જ આચાર્યજીએ ષોડશ ગ્રંથના પ્રારંભમાં જ પોતાના સમભાવી શ્રી યમુનાજીનું સ્મરણ કર્યું છે. હરિરાયચરણ આજ્ઞા કરે છે, પ્રથમાચાર્ય વર્ય સ્વરૂપમેતત સજાતીય ધર્મત્વત્વેન નિરૂપયંતઃ. પ્રભુમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતોધિક સુદૃઢ સ્નેહ થવો એ નિર્ગુણ ભાવનો હાર્દ સિદ્ધાંત છે. આવા નિર્ગુણ ભાવવાળા ભક્તોના સાનિધ્યમાં ઠાકોરજીને ડર નથી રહેતો, કારણ કે આવા ભક્તો ક્યારે પણ પ્રભુનો કોઈ પણ પ્રકારનો અતિરેક નથી કરતા. યમનાષ્ટકમાં પુષ્ટિ ભક્તિનો પ્રારંભ શ્રી વલ્લભ બ્રહ્મવાદથી કરે છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ. જળ જીવ આદિ અખિલ સૃષ્ટિ બ્રહ્મરૂપ હોવા છતાં પુષ્ટિ જીવને દાસભાવથી જ પ્રભુની ભક્તિ કરવાની છે. શ્રી યમુનાજી અને શ્રી આચાર્ય ચરણમાં પુરુષોત્તમત્વ સિદ્ધ હોવા છતાં પણ આપ ઉભય સ્વરૂપ નિર્ગુણ ભાવથી કૃષ્ણની ભક્તિ કરે છે.
જેને શ્રી ગુસાઈજી વસ્તુતઃ કૃષ્ણ એવ કહે છે, એવા વલ્લભ અંતઃકરણ પ્રબોધ ગ્રંથના અંતમાં પોતાના માટે ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ કહે છે. એવી જ રીતે યમુનાજીના કૃષ્ણરૂપ સ્વરૂપનું વર્ણન કરતા કૃષ્ણદાસજી ગાય છે, કૃષ્ણ તન વર્ણ ગુણધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામય કૃષ્ણ સુખ કંદે. આ જ પદમાં કૃષ્ણદાસજી શ્રી યમુનાજીના સમર્પણ ભાવનાએ દર્શન કરાવે છે. દેત પતિ પંથ પિય કંથ સન્મુખ કરત અતુલ કરુણામયી નાથ અંગ આરતી. શ્રી આચાર્યજી શ્રી યમુનાષ્ટકના પ્રથમ શ્લોકથી જ શ્રી મહારાણીજીના પુરુષોત્તમત્વ અને દાસત્વનો એમ બંને ભાવનો હિલોડો લેશે. સ્મરપિતું શ્રીયમ બિભ્રતિ. આ પંક્તિ મહારાણીજીનું કૃષ્ણત્વ નિરૂપિત કરે છે. મુરારી પદ પંકજ સ્ફુરદમંદ રેણુકટામ શ્રી યમુનાજીના દાસત્વને નિર્દેશિત કરે છે. યમુનાષ્ટકની ટીકામાં શૈરાચરણ આજ્ઞા કરે છે કે પ્રથમ પ્રાગટ્ય દશાયામ સ્વામિની ભાવેન સેવાધિકૃતૌ તદ્રુપત્વમ ભગવત ભાવેન ભગવત રૂપત્વમ. આવા શ્રી યમુનાજી ભક્તિ શૃંગારાત્મિકા છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજી ઈશ્વર છે અને શ્રી યમુનાજી ઈશ્વરી છે. ઠાકોરજી સ્વયં શ્રી મહારાણીજીનું રૂપ ધરીને શ્રી યમુના રૂપથી ભક્તિ કરે છે. તેથી જ શ્રી યમુનાજીમાં પુષ્ટિ ભક્તિ માર્ગનું સર્વ ઐશ્વર્ય સ્થાપિત છે. પુષ્ટિ સંપ્રદાયનું સર્વ ઐશ્વર્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં પણ સ્થિત છે. તેથી જ પુષ્ટિ સંપ્રદાયના દ્વારથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં પુષ્ટિ જીવને વિરસવાનું છે. પુષ્ટિ જીવને પુષ્ટિ ભક્તિ સુલભ થાય એના માટે શ્રી આચાર્યજી શ્રી યમુનાજીને પુષ્ટિ સંપ્રદાયમાં પધરાવે છે. ગ્રંથના અંતમાં વદતિ વલ્લભ શ્રી હરે કહી. અશરણના શરણ એવા આચાર્ય ચરણના ચરણ કમલનો આશ્રય કરીને પુષ્ટિ જીવ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે તો શ્રી વલ્લભની કાનેથી તે ભક્તને શ્રી યમુનાજી અષ્ટસિદ્ધિનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી મહારાણીજીનું સ્વરૂપ સમજાય છે. નંદદાસ જાપર કૃપા શ્રી વલ્લભ કરે તાકે શ્રી યમુને સર્વસ્વ જુદે. જીવ તો શ્રી યમુનાજીને નમન કરવાને યોગ્ય નથી. તેથી શ્રી વલ્લભ પ્રભુ ગ્રંથના પ્રારંભમાં જ પોતાના અંતઃકરણથી શ્રી યમુનાજીને નમન કરે છે. નમામી યમુનામ. શ્રી મહાપ્રભુજીના અંતઃકરણમાં આપના વૈષ્ણવો હોવાથી આપ શ્રી યમુનાજીના ચરણ યુગલમાં પુષ્ટિ જીવોને સોંપી દેશે. પુષ્ટિ ભક્તિનો પ્રારંભ શ્રી આચાર્ય ચરણ નમામી શબ્દથી કરે છે. એમાં દીનતા, દાસત્વ તથા આશ્રયની ભાવનાની અભિવ્યક્તિ છે. યમુનાષ્ટક ષોડશ ગ્રંથનો પ્રથમ ગ્રંથ છે અને કાલક્રમે છેલ્લો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે. ષોડશ ગ્રંથના પહેલા શબ્દો છે નમામી યમુનામહમ અને અંતઃકરણ પ્રબોધમાં છેલ્લા શબ્દો છે ભક્તો નિશ્ચિતતામ પ્રજેત. અર્થાત શ્રી યમુનાજીનું પુષ્ટિ મહાત્મ્ય સમજી પુષ્ટિ જીવ આપને મન, વચન, કર્મથી નમન કરે ત્યારે જ તે સુખી થઈ જાય છે. આચાર્યજીએ શ્રી યમુનાષ્ટક સ્તોત્રમાં શ્રી મહારાણીજીના પુષ્ટિ માર્ગીય અસાધારણ 8 પ્રકારના ઐશ્વર્યનું વર્ણન 8 શ્લોકમાં ક્રમશઃ કર્યું છે. આવા અષ્ટ ઐશ્વર્યના સમ્યક દર્શનાર્થ શ્રી યમુનાષ્ટક ગ્રંથ અને શ્રી યમુનાજીના 41 પદોને એકમેક કરીને નિરખી લઈએ. શ્લોક 1. સકલ સિદ્ધિ હેતુ મુદા. શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગીય અનેક સિદ્ધિઓના દાતા છે. પુષ્ટિ જીવ શ્રી ઠાકોરજીના દર્શન કરી શકે એવું સામર્થ્ય શ્રી યમુનાજી આપે છે.
कुंभन दास कहे लाल गिरिधरन मुख इनकी कृपा भई तब निहार। પ્રભુની પુષ્ટિ લીલાઓના દર્શન કરાવવાનું સામર્થ્ય અને લીલામાં ઉદ્ભુત થતા રસોનો અનુભવ કરાવવાની યોગ્યતા પણ શ્રી મહારાણીજી પુષ્ટિ ભક્તને આપે છે. શ્રી યમુનાજી સર્વાત્મ ભાવની સિદ્ધિના દાતા છે. સર્વાત્મ ભાવવાળા ભગવદીઓ જ રાસમાં પ્રવેશી શકે છે. પ્રેમ કે કુંજ મેં રાસ રસ કુંજ મેં તાહી રાખત રસરંગ ભારે. શ્રી યમુનાજી પુષ્ટિ જીવને ઠાકોરજીને વશીકરણ કરવાની વિદ્યાનું દાન કરે છે. લેત શ્રી યમુને નામ દેત અભય પદદાન રસિક પ્રીતમ પિયા બસ જો ઇનકે. તદુપરાંત શ્રી યમુનાજી પુષ્ટિ જીવને સેવોપયોગી દેહની સિદ્ધિ કરાવે છે અને અંતરમાં આવિર્ભૂત થયેલા પ્રભુના દર્શન દિવ્ય ચક્ષુઓ દ્વારા જીવને કરાવે છે. ભાવાત્મક ભગવત સ્વરૂપમાં ભક્તને આપ તન્મય બનાવે છે અને વિરહી પુષ્ટિ જીવને સ્વતંત્ર પ્રભુની જ સ્ફૂર્તિ કરાવે છે. શ્લોક 2 મુકુંદ રતિવર્તે. શ્રી યમુનાજી પુષ્ટિ જીવમાં પ્રભુ માટે ભગવદ ભાવનું વર્ધન કરનાર છે. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્તિની. શ્રી સૂર્યપ્રિયા પ્રભુને જીવની શુદ્ધિ કરાવી ઠાકોરજીની પ્રીતિ ભક્તમાં વધારનાર છે. जिन्हें भूली जात पिय तिन्हें सुधि करी देत कहाँ लो कहिए इनके जो हित के. श्लोक 3 भुवम भुवन पावनी. શ્રી યમુનાજી પુષ્ટિ જગતના પાવની છે. શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ જીવને જે પ્રતિબંધ કે વિઘ્નો આવે છે તેનો મહારાણીમાં વિનાશ કરે છે. श्री यमुना के नाम अगधूर बाज. श्लोक 4 अनंत गुण भूषिते. तन मन धन सब लाल गिरिधरन को. જેવા રૂપ અને ગુણ ધર્મ શ્રી ઠાકોરજીએ પુષ્ટિ લીલામાં પ્રગટ કર્યા છે એ સર્વે શ્રી મહારાણીજીમાં વિદ્યમાન છે. ગુણ અપાર મુખ એક કહાં લો કહીએ. શ્રી યમુનાજી સાથે સંબંધ જોડવામાં સંબંધ પરબ્રહ્મ કૃષ્ણ સાથે વગર પ્રયાસ સિદ્ધ થાય છે. શ્લોક 5 મુરરીકો પ્રિયમ ભાવુકા. શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિ જીવ પ્રભુના પ્રિય ભાવવાળો થાય છે. પુષ્ટિ ભક્તોના કલિકાલના દોષોની નિવૃત્તિ શ્રી યમુનાજી કરે છે. कलियुग जीव उद्धारण कारण काटत पाप अवधार पे. श्लोक 6 तव चरित्र मध्य. લઘુરાસ પછી ઠાકોરજીનું અન્વેષણ કરતી પ્રજાજ્ઞાઓને શ્રી યમુનાજીની કૃપાથી પ્રભુ મળે છે. શ્રી યમુનાજીનું મહાત્મ્ય ન જાણનાર અને કેવળ પોતાની તૃષા શાંત કરવા જીવ શ્રી યમુના જલનું પાન કરે તો એવા જીવને યમયાતના થતી નથી. યમહુ રહત તાહી હાથ જોડે. મહારાણીજીનું આવું અતિ અદ્ભુત કર્મ છે. શ્લોક 7 મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વ મેતાવતા. શ્રી મહારાણીજી તનુનવત્વના દાતા છે. यमुने तट रेणु ते होत है नवीन तनु इनके सुख देन की कहा करो बड़ाई. તનુનવત્વ થવાથી પુષ્ટિ ભક્ત પોતાના મનુષ્ય દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ અને આત્માથી ભગવદ રૂપ અને ભગવત લીલાની અનુભૂતિ કરી શકે છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તને પોતાના જેવું રૂપ આપનાર અતિ દયાલુ દાતા છે. દેત અદ્ભુત રૂપ આપ જૈસે. શ્રી યમુનાજીએ સંપાદન કરાવેલ અલૌકિક સામર્થ્યથી જીવ ઠાકોરજીની રસાત્મિકા લીલાની અનુભૂતિ કરી શકે છે. તદુપરાંત નિત્ય લીલામાં પણ આવા જીવને નૂતન દેહની જ પ્રાપ્તિ થાય છે.
શ્લોક 8. સ્મરશ્રમ જલાણોભી સકલ ગાત્ર જય સંગમઃ. સુરત શ્રમ બિંદુ તે સિંધુસી બહી ચલી. શ્રી યમુના સ્નાનથી પુષ્ટિ ભક્તોને પ્રભુના અંગ સંગની ગરિમાનો અનુભવ થાય છે. શ્રી યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા પુષ્ટિજીવ શ્રી યમુનાજીને પ્રાર્થના કરે છે કે આપ અમારા ઉપર એવી કૃપા કરો કે તનુનવત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધી અમે આપની આ સ્તુતિરૂપ લાલના એટલે કે તવ લાલના કરી શકીએ અને તનુનવત્વને સંપાદન કર્યા પછી આપના તટ પર લીલા રસનો અનુભવ કરી શકીએ. રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ. 252 વૈષ્ણવની વાર્તામાં શ્રી યમુનાષ્ટક ગ્રંથનું લીલાત્મક ઉદાહરણ કિશોરીબાઈની વાર્તા છે. કિશોરીબાઈનું લીલામાં પ્રાગટ્ય કનૈયાસાલ ક્ષત્રિના લીલાના મૂળ સ્વરૂપમાંથી છે. કનૈયાસાલની વાર્તા નિગૂઢ ભાવથી સફળ છે. તેથી કિશોરીબાઈની વાર્તાના માધ્યમથી કનૈયાસાલની વાર્તાના અગાધ રહસ્ય અને કનૈયાસાલમાં વિદ્યમાન યમુનાષ્ટક કથિત અષ્ટસિદ્ધિઓની ઝાંખી કરીએ. 252 વૈષ્ણવ વાર્તા 207. કિશોરીબાઈ બ્રાહ્મણી ગુજરાતના, જેમને શ્રી યમુનાજી નિત્ય દર્શન દેતા. લીલાનું નામ કિશોરી. सात्विक भक्त. सो वा किशोरी बाई की देह शीतला में रही गई. हाथ पांव सो लूली भई. कानन सो सुने नहीं. पावन सो चल्यो जाए नहीं. मुखते कछु बोल्यो न जाए. सो वाने अपने पिता के मुख सो श्री यमुनाष्टक पाठ पठ्यो હતો. सो वाको आधो श्लोक याद રહ્યો હતો. सो वा किशोरीबाई आठों प्रहर वा श्लोक को पाठ करती. सो काहू को जतावती नहीं. सो ऐसे आठों प्रहर पाठ કર્યો કરતી. શ્રી યમુનાષ્ટકનો પાઠ કેવી રીતે કરવો તે કિશોરીબાઈ પાસેથી सीखिए. और किशोरीबाई श्री यमुनाष्टक को पाठ करे और महारानी जी को ध्यान मन में करती और काहू सो बोलती नहीं. श्री यमुना जी को नाम लीजे जो छाने. કિશોરીબાઈને શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન કેવી રીતે સ્ફૂરતું? શ્રી વલ્લભે શ્રી યમુનાષ્ટક સ્તોત્રમાં શ્રી યમુનાજીના સ્વરૂપને સ્થાપિત કર્યું છે. કિશોરીબાઈ ચિત્ત લગાડીને પાઠ કરતા, તેથી સ્તોત્રમાં બિરાજે શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન એમના હૃદયમાં અનાયાસ સ્થિર થઈ ગયું. એ સ્વરૂપનો રસ ઉચ્છલિત થઈને બહાર ન સ્ત્રવી જાય એના માટે કિશોરીબાઈ કાહુ સો બોલતી નહીં. સો એક દિન શ્રી યમુનાજી મેલે વસ્ત્ર કરી પહેરી કિશોરીબાઈ की बवनी હતી તાકે ઘર પધારી. શ્રી યમુનાષ્ટકના પાઠથી પુષ્ટિજીવના હૃદયનો મેલ શ્રી યમુનાજી બહાર ખેંચી લે છે. એ દર્શાવવા યમુનાજીએ મેલા વસ્ત્ર પહેરેલા છે. કિશોરીબાઈના બહેનની રજા લઈને શ્રી મહારાણીજી નિત્ય કિશોરીની રસોઈ કરી એમને પ્રસાદ લેવડાવે છે. તા દિન તે श्री यमुनाजी अपने श्री हस्त कमल सो रसोई करी के किशोरीबाई को खवावती. माता પોતાના બાળકની સંભાળ રાખે એનાથી અત્યધિક જતન यमुनाजी પુષ્ટિજીવનું કરે છે. इनकी कृपा अब कहाँ लग पड़नी है जैसे राखत जननी पुत्र बारे. भाव प्रकाशમાં શ્રી હરરાય ચરણ આજ્ઞા કરે છે કે जो यमुनाष्टक के आधे श्लोक को हु पाठ जो को निरंतर करत है ताके ऊपर श्री यमुना जी या भांति कृपा करती है. तो जो कोई सगरे यमुनाष्टक को पाठ निरंतर प्रीति पूर्वक करे ताके भाग्य को कहा कहिए. કિશોરીબાઈ જે અડધા શ્લોકનું રટણ કરતા તે શ્લોક છે.
વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવયા. વિશુદ્ધ મથુરા તટે શબ્દોએ કિશોરીબાઈના હૃદયને શુદ્ધ કરીને એમને શ્રી યમુનાજીના જ્ઞાન ધર્મની અનુભૂતિ કરાવી. કૃપા જલધિ સંશ્રિતેથી કિશોરીબાઈને મહારાણીજીના વૈરાગ્ય ધર્મની સ્ફૂર્તિ થઈ. किशोरीबाई को श्री यमुना जी की कृपा से लीला ऐश्वर्य स्फुर्यो. तब चित्त में प्रसन्नता भई, लौकिक क्लेश बाधा न किया. अति ही सुख करण दुख सपन के हरण. किशोरीबाई ની શીતલા નિવૃત્ત ન થઈ, પણ તદજનિત ક્લેશ હતો તે ગયો. કિશોરીબાઈને ગોપ બાળકો અને ગોપીજનોની અવૃત શ્રી યમુનાજીના લીલા ઐશ્વર્યની ઝાંખી થઈ. ગોપ ગોપી રમત મધ્ય રસ કંદે. કિશોરીબાઈ સમજી ગયા કે શ્રી મહારાણીજીમાં સંબંધ સ્થાપિત કરવાથી કૃષ્ણ સાથે संबंध अनायास થઈ જાય છે. तब किशोरीबाई को श्लोक उद्योत भयो और यह श्लोक को भावार्थ हृदयारूढ़ भयो और अपने मन में बहुत ही प्रसन्न होने लगी. एक वक्त श्री गोसाईजी કિશોરીબાઈના ગામમાં પધારે છે ત્યારે શ્રી ઠાકોરજી આપને આજ્ઞા કરે છે કે યા ગામ में एक दुर्बल पिंगला वैष्णव है, सो ताको श्री यमुना जी नित्य महाप्रसाद लेवावती है, ताते वहां पधारी के दर्शन देवोगे, तब वाको कार्य सिद्ध होएगो. भाव प्रकाश में श्री हररायजी आज्ञा करे छे के गुरुन की कृपा बिना जीव को कार्य होय नहीं. या में श्री यमुना जी ते हो श्री गोसाई जी की कृपा को उत्कर्ष विशेष कर. श्री गोसाई जी तुरंत જ કિશોરીબાઈના ઘરે પધારે છે. ત્યાં श्री यमुना जी श्री विठलेश ने कहे छे के और अब ये किशोरीबाई शुद्ध भई है, ताते आप इनको सेवा पधराई दीजिए. અહીં શ્રી યમુનાજીના ભુવમ ભુવન પાવની શ્લોકમાં કથિત ઐશ્વર્યનું દર્શન થાય છે. પિંગલા એવા કિશોરીબાઈ માટે શ્રી યમુનાજી શ્રી હસ્તકમલથી રસોઈ બનાવે છે અને એમને મહાપ્રસાદ લેવડાવીને પુષ્ટિ રસથી પુષ્ટ કરે છે. પ્રભુના નિતાંત સુખ માટે પ્રભુની સેવા યોગ્ય બનાવી શ્રી યમુનાજી श्री गोसाई जी ने सेवा पधरावी आपवानुं कहे छे. तब ताही समय श्री गोसाई जी को 16 श्रृंगार सहित श्री यमुना जी को दर्शन भयो. श्री तुर्यप्रियानु आवुं लावण्यात्मक आदिदैविक स्वरूप कृष्णावताરના સમયે કે કોઈ અંતરંગ ભક્ત માટે જ પ્રગટ થાય છે. શ્રી ઠાકોરજીના મનને લોભાયમાન કરતું શ્રી યમુનાજીનું આવું મૃદુલ રસાત્મક સ્વરૂપ રસોઈ સહ કૃષ્ણના સ્નેહના આલંબન વિભાવ રૂપ છે. सबन को मन मोहत मोहन सो पिया को मन है जुहारनी. શ્રી ગોસાઈજીની સન્મુખ પ્રગટ થયેલા તુર્ય પ્રિયાના આવા અનિર્વચનીય સ્વરૂપની ઝાંખી શ્રી યમુનાષ્ટક સ્તોત્ર કરાવે છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નીતંબ જટ સુંદરી નમત કૃષ્ણ તોર્ય પ્રિયા. મોતીથી જડિત કંકણો વાળા શ્રી હસ્તને સ્વનિતંબ પર સ્થાપિત કરેલું છે. એવા શ્રી યમુનાજીના આદિદૈવિક સ્વરૂપને શ્રી પ્રભુ ચરણ નિહાળે છે. કૃષ્ણના સ્નેહાત્મક નેત્રોને પુલકિત કરે એવું સ્વરૂપ કૃષ્ણ પ્રિયાએ અહીં ધર્યું છે. એ વખતે કિશોરીબાઈને શ્રી યમુનાજીના આદિભૌતિક સ્વરૂપની ઝાંખી થાય છે. એમને યમુના તટ પર પ્રસરતી જલ તરંગો યમુનાજીની ભુજા સમાન હોય એવા દર્શન થાય છે અને તટમાં ચમકતી રેણુ યમુનાજીના ભુજકંકણમાં અવિરત અભિરમતા મોતી જેવી દ્રશ્યમાન થાય છે. શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં
મહારાણીજીના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક સ્વરૂપનું વર્ણન છે. શ્રી યમુનાષ્ટક સ્તોત્રની ફલશ્રુતિ श्री यमुना जी स्वयं कहे छे. तब श्री यमुना जी कहे, जो यह श्री आचार्य जी महाप्रभु को वाक्य है, जो कोई श्री यमुनाष्टक को पाठ करत है, ताको हम प्रीति सो निज लीला में निज जल सो स्नान करावते, ताते वाको सकल दुरितन को क्षय होत है, समस्त दुरित क्षयो भवति. मुकुंद में रति बढ़ावती है, मुकुंद रति वर्धे, और मुकुंद की रति या जीव में बढ़ावती है, या प्रकार को स्वरूप उज्जवल करती है. यम को नहीं दिखावत, न जातु यम यातना, और वाको पुष्टि मार्ग में प्रवेश करावती है. परंतु तुम्हारे कुल में नाम निवेदन करत है और श्री यमुनाष्टक को पाठ करत है, ताको रासलीला को सुख होत. भाव प्रकाश में शरणाचरण आज्ञा करे छे कि यह कही वल्लभ कुल के सरणी को उत्कर्ष दिखाए, सो कहा जो वल्लभ कुल के सरणी बिना पुष्टि रास में प्रवेश होए नहीं. और श्री आचार्य जी के वचन को उत्कर्ष कहे, जो केवल यमुनाष्टक के पाठ मात्र सौ श्री यमुना जी अष्ट ऐश्वर्य को दान करत. जे अष्ट सिद्धि नु श्री यमुना जी दान करे छे, एने प्रदान करवा श्री महाप्रभु जी अने श्री गुसाई जी पण समर्थ छे. आचार्य जी नु नाम छे अजय दान दक्षश्च अने श्री विठ्ठलेश नु सर्वस्व दान कुशलो. તેથી જ यमुनाष्टक ग्रंथनी अद्भुत कंटिन्यूटी किशोरीबाई वार्ता में है. तब श्री गुसाई जी को वह किशोरीबाई के ऊपर दया आई, सो आपो किशोरीबाई को घर पधारे. तब आपकी दृष्टि किशोरीबाई के अंग अंग पर पड़ी. तब ताही समय किशोरीबाई की देह अलौकिक, सेवोपयोगी, निर्मल, निर्विकार भई. चीरहरण लीला वेड़ा श्री ठाकुर जी ने दृष्टि मात्र थी कुमारिकाओ अलौकिक देह थी पुष्ट थई, तेम श्री विठ्ठलेशनी अमी दृष्टि थी किशोरीबाई पण पुष्ट थया. लीलामां किशोरीबाई कुमारिकाना युद्धमां ज छे. श्री गुसाईजीनी कृपाथी किशोरीबाईने प्राप्त थयेल तनुनवत्वनो भाव श्री यमुनाष्टक ग्रंथमां अवलोकी लईए. ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिः मुररिपो मुकुंद प्रिय. सेवाफल ग्रंथमां वर्णवेल अलौकिक सामर्थ्यનું ફળ તનુનવત્વના પર્યાયવાચક રૂપ છે. तब श्री गुसाई जी ने कृपा करी के एक बंटी में रमण रेती पधराई दिए, जो याकी तू सेवा भली पाती सो करी. और श्री ठाकुर जी की सेवा बहुत प्रीति सो करन लागी. अर्थात श्री गुसाई जी ની કૃપાથી મુરરીપો માટે કિશોરીમાં રતિ દુર્લભ ન રહી. એ પ્રભુના પ્રિયમ ભાવુકા બની ગયા. શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને અદ્ભુત કર્મા કયા છે, પરંતુ શ્રી આચાર્ય ચરણ, શ્રી પ્રભુચરણ અને શ્રી યમુનાજી અતિ અદ્ભુત કર્મા છે. નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમ અધ્યાત્મૃતમ. ભગવાનના અદ્ભુત કર્મનું વર્ણન કરતા શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે અસાધન સાધનમ કરોતિ. કૃષ્ણાવતાર સમયે કામ, ક્રોધ કે દ્વેષથી પ્રભુનું સ્મરણ કરનારનો આપે ઉદ્ધાર કર્યો છે. એવા કૃષ્ણ અદ્ભુત કર્મા છે. પરંતુ શ્રી યમુનાજીનું મહાત્મ્ય ન જાણનાર જીવ કેવળ પોતાની પ્યાસ બુઝાવવા માટે જ યમુના જળનું પાન કરે તો એને યમયાતના થતી નથી અને ભગવાનને એવા જીવ પર સ્નેહ આવી જાય છે.
એવા શ્રી યમુનાજી અતિ અદ્ભુત કર્મા છે. તેવી જ રીતે શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીએ દેશાંતર ફરી અદૈવી જીવોનો ઉદ્ધાર કેવલ પોતાના પદરજની ગંધથી કર્યો છે. પદ્મનાભ દૈવોદ્ધાર અર્થ ત્યાગી, અર્થાત દૈવી જીવોનો જ ઉદ્ધાર કરવો એવા અર્થનો પિતા પુત્રએ ત્યાગ કર્યો છે. કિશોરીબાઈ પર તો અતિ અદ્ભુત કર્મા શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને મહારાણીમાં એમ ત્રણેયની કૃપા છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી મુખથી આજ્ઞા કરે છે કે તબ શ્રી गुसाई ने करो जो या किशोरी बाई पे तो श्री यमुना जी की कृपा भई, तब हम या प्रकार कृपा करें. नंददास जा पर कृपा श्री वल्लभ करे, ताके श्री यमुने सर्वस्व जुड़े. આ ત્રણેય સ્વરૂપની કૃપાથી કિશોરીબાઈને શ્રી યમુનાષ્ટકમાં કથિત વિવિધ સિદ્ધિઓ ઉપલબ્ધ છે. એમની વાર્તામાં એના દર્શન કરી લઈએ. तब वाही समय किशोरीबाई की देह अलौकिक सेवोपयोगी निर्मल निर्विकार भई. श्री गुसाईजीનું નામ છે ધર્મ સેતુ, ભક્તિ સેતુ, સુખ સેવ્યો વ્રજેશ્વર. શ્રી વિઠ્ઠલે કિશોરીબાઈને વ્રજેશ્વરની સુખાત્મિકા સેવા કરવા માટે તનુનવત્વ એવા સેવોપયોગી દેહનું દાન કર્યું છે. કૃષ્ણ લીલા રસાવિષ શ્રી પ્રભુ ચરણે કિશોરીબાઈના દેહમાં ભગવત લીલાનુભૂતિ કરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત કરાવી છે. તદજનિત રસોને પણ માણવાનું સામર્થ્ય આપ્યું છે. वार्ता कहे छे, और किशोरीबाई के घर में श्री ठाकुर जी श्री स्वामिनी जी सहित लीला करते, सो वो किशोरीबाई सब रस को दर्शन करती. ब्रजेश्वर प्रीति करता श्री विठ्ठलेशની કૃપાથી કિશોરીબાઈની મુકુંદમાં રતિનું વર્ધન થયું છે. ઠાકોરજીને કિશોરીબાઈ માટે નિરતિશય સ્નેહ છે. सो ऐसे करत किशोरीबाई श्रीनाथ जी द्वार श्री गोवर्धन नाथ जी के दर्शन को आई. तब श्री गोवर्धन नाथ जी के दर्शन करके बहुत प्रसन्न भई. तब श्री गोवर्धन नाथ जी वह किशोरीबाई को देखी के हंसे. तब किशोरीबाई वो हंसे. परस्पर प्रीत सहज ही गोपाल को भावे. श्री गुसाई जी किशोरीबाई माटे आज्ञा करे छे के सो किशोरीबाई सो श्री गोवर्धननाथ जी को स्पर्श है. तनु नवत्व विना आवो साक्षात भगवत स्पर्श असंभवित है. स्मरश्रम जलाणुभिः सकल गात्र जय संगमः ની અનુભૂતિ કિશોરીબાઈને સિદ્ધ છે. પુષ્ટિ માર્ગનું ફળ સ્વરૂપ રાસલીલા છે. સર્વાત્મ ભાવ વિના રાસમાં પ્રવેશ નથી. શ્રી યમુનાજી દત્ત સિદ્ધિઓમાં સર્વાત્મ ભાવની સિદ્ધિ પણ અવગત છે. રાસલીલા રસ મહોદધિ એવા શ્રી ગુસાઈજીને કિશોરીબાઈને આ સિદ્ધિનું દાન કરવાનો મનોરથ થયો. તબ ता समय किशोरीबाई को रासलीला को दर्शन करवाया. तब श्री गोसाई जी ने ता समय किशोरीबाई को चरवित तांबूल दियो और अनेक जूथ दिखावत भय. पाछे किशोरीबाई ने श्री गोसाई जी से दंडवत की. तब श्री गोसाई जी ने श्री मुखते आशीर्वाद दियो और माथे ऊपर श्री हस्तकमल धरे और श्री मुक्ते कहे, जो सर्वदा वैष्णवन को संग करियो. तनुनवत्व प्राप्त करनार, रासलीलानी अनुभूति करनार અને જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે એવા કિશોરીબાઈને શ્રી વિઠ્ઠલેશ વૈષ્ણવનો સંગ કરવાનું શા માટે કહે છે? તબ ચાચા હરિવંશજીને શ્રી गोसाई जी से पूछो, जो महाराजा धीराज यह कहा कारण है जो किशोरीबाई के माथे ऊपर श्री हस्तकमल धरे और आज्ञा किए, जो सदा सर्वदा भगवदियन को संग करियो. गंगा जल सो जल मिले तो उह
गंगाजल समान है। और आशीर्वाद दिए, ताको हेतु कहा। तब से गोसाई जी श्री मुक्ते कहे, जो भगवदीयन को स्वरूप है सो गंगा जल रूप है। सो ताही ते उन्हीं से मिले ते हमारो स्वरूप जानिए। ताते कहो, जो भगवदीयन को सत्संग करनो और उनकी वार्ता चर्चा सुनत रहने, उन्हीं के हाथ को महाप्रसाद लीजिए। यह सुनी के चाचा जी बहुत प्रसन्न भये और श्री गोसाई जी आप आज्ञा किए, जो किशोरी बाई को जन्म फेरी भूतल पे होएगो, सो श्री गोकुलनाथ जी की बहुजी होएगी। 84-252 વૈષ્ણવની વાર્તા પ્રગટ કરનાર શ્રી ગોકુળનાથજીને ભગવદીયના ભાવોનું ગહન ચિંતન અને એમની ચર્ચા કરનારમાં નિતાંત પ્રીતિ છે. બીજા જન્મમાં કિશોરીબાઈ ગોકુળનાથજીના વહુજી બનનાર છે. તેથી શ્રી ગોકુલેશ પ્રભુ અને એમના વહુજી એક રસવિભોર થઈને ભગવદીયની ચર્ચા અને સત્સંગ કરી શકે એની પૂર્વ તૈયારી રૂપે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ કિશોરીબાઈને ભગવદીયનો સંગ કરવાની આજ્ઞા કરે છે. વાર્તાના અંતમાં શ્રી હરિરાયજી એક વાત અદ્ભુત કહે છે કે श्री यमुना जी जब कृपा करे तब जीव को सेवोपयोगी नूतन देह की प्राप्ति होए और श्री गोसाई जी की कृपा ते वा जीव को लीला को अनुभव होए. निज अंतरंग सृष्टि में अंगीकार हु होए ताते जीव को दोन को आश्रय कर्तव्य है यह जताए. जा मुक्ते श्री यमुने यह नाम आवे, तापर कृपा करे श्री वल्लभ प्रभु, सोई श्री यमुना जी को भेद पावे. 84 वैष्णव वार्ता 70 कन्हैया साल क्षत्रे. श्री यमुनाष्टक ग्रंथ में वर्णवेल अष्ट सिद्धिओ किशोरीबाई सिद्ध है. किशोरीबाई प्रागट्य कन्हैया सालना लीलाना स्वरूप मांथी छे. तेथी कन्हैया सालनी वार्ता में श्री यमुनाष्टक ग्रंथोक्त अष्ट ऐश्वर्यना दर्शन સૌથી પહેલા કરી લઈએ. શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવનીમ છે, તેમ આચાર્ય ચરણે કનૈયા સાલના અંતઃકરણને વિશુદ્ધ કરી પુષ્ટિ ભક્તિનું પ્રદાન કર્યું છે. કલિકાલના દોષ દેહના અધ્યાસ આદિ કનૈયા સાલને બાધા નથી કરી શકતા. કનૈયા સાલ મુરરીપો પ્રિયમ ભાવુકા છે. એમની રતિનું વર્ધન મુકુંદમાં થઈ ગયું છે અને શ્રી ઠાકોરજીનું કનૈયા સાલમાં. એટલે જ તો અટવીમાં અટવાયેલા કનૈયા સાલ પાછળ ઠાકોરજી પણ ભમે છે. કનૈયા સાલને એમના દેહેન્દ્રિયાદિથી વિવિધ પુષ્ટિ લીલાઓના રસની અનુભૂતિ છે. આચાર્યજી કનૈયા સાલ સો કહે, અબ તુમ ઘર में जाए रस को अनुभव करो. कन्हैया साल ने तनुनवत्व ने सर्वात्म भाव सिद्ध है. पाछे श्री आचार्य जी महाप्रभु आगरे पधारे तब कन्हैया साल के घर उतरे. सगरे ग्रंथ के भाव, लीला के भाव, पुष्टि मार्ग को सिद्धांत कन्हैया साल को हृदय में स्थापन किए. श्री आचार्य चरणे स्वमार्गीय सिद्धांत प्रकट करवा अने भक्त्याचारोपदेशार्थ 16 ग्रंथों रच्या छे. सर्व ग्रंथोनो भाव श्री महाप्रभुजीए कन्हैया सालना हृदयमां स्थापित कर्यो होवाथी कन्हैया सालनी वार्तामां श्री यमुनाष्टक उपरांत अन्य सर्व 16 ग्रंथोना अगणित भावना पण अनुपम दर्शन थाय छे. एनी झांकी करी लईए. श्री वल्लभ प्रभुए सिद्धांत मुक्तावली ग्रंथ प्रकट करीने अच्युतदासजी ने मानसी सेवा सिद्ध करावी. सेवा फल ग्रंथना माध्यमथी आपे विष्णुदास चीपाने सेवाना मुख्य फल एवा अलौकिक सामर्थ्यનું દાન કર્યું. નિરોધ લક્ષણ ગ્રંથ સંભળાવી આચાર્ય ચરણે રાજા દવે અને માધવ દવેને ફલ નિરોધ પ્રદાન કર્યો. ભક્તિવર્ધિની ગ્રંથના શ્રવણથી પુરુષોત્તમ જોશી ભક્તિ માર્ગના ઉત્તમ અધિકારી બન્યા. તો
જેના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથના ભાવ પધરાવ્યા હોય એવા કનૈયા સાલને આ સર્વ ગ્રંથમાં ગર્ભિત રહેલ સિદ્ધિઓ અને લીલા રહસ્યોની અનુભૂતિ નિશ્વાસર થાય એ સ્વાભાવિક જ છે. કનૈયા સાલની વાર્તામાં અખિલ ષોડશ ગ્રંથના દર્શન હવે કરી લઈએ. તદાશ્રય તદીયત્વમ બુદ્ધિ કિંચિત સમાચરે એ બાલબોધ ગ્રંથનો આર્ધ ભાવ છે. અરણ્યમાં અટવાઈ ગયેલા કનૈયા સાલને ગોવાળનું સ્વરૂપ ધરી પ્રભુ કહે છે કે જો યહાં તું ક્यों बैठ्यो है, यहाँ सर्प नाहर को डर है. तब कन्हैया साल ने कही, मैं श्री आचार्य जी महाप्रभु को सेवक हूँ, साप नाहर तो मेरे पास कोई आवे नहीं. આ પ્રસંગમાં દ્રશ્યમાન થતો કનૈયા સાલનો દ્રઢ ભગવત આશ્રય બાલબોધ ગ્રંથ કથિત તદાશ્રયત્વનું નિરૂપણ કરે છે અને કૃષ્ણાશ્રય અને વિવેક દર્યાશ્રય ગ્રંથની પણ ઝાંખી કરાવે છે. આવા સઘન વનમાં પીવા માટે જળ પણ નથી ત્યારે કનૈયા સાલ વિચારે છે કે જો देह छूटेगी तब श्री आचार्य जी के ग्रंथ एक रुख के नीचे बैठी के पाठ करने लगे. આ પ્રસંગમાં કનૈયા સાલનું તદીયત્વ પ્રતિપાદિત થાય છે. એમના જીવનની એક પણ પલ અસમર્પિત ન રહેવી જોઈએ એના માટે આવા અઘોર વનમાએ કનૈયા સાલ છત્રી નિશ્ચિંતતાથી આચાર્યજીના ગ્રંથોનું અવલોકન કરે છે અને પોતાના ચિત્તને સમર્પિત રાખે છે. આ પ્રસંગમાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો અર્થ પણ ઉભરી આવે છે. અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાં છે. કનૈયા સાલના આવા પ્રતિપન્ના સમર્પણને નિહાળી અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પંક્તિ જાણે બોલી ઉઠી, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. એ જ ક્ષણે ગોવાળિયાના વેશમાં પધારી ઠાકોરજી કનૈયા સાલને મહાપ્રસાદ આપે છે. કનૈયા સાલ કાયા વાક મનસા પોતાની દેહેન્દ્રિય આદિનો અન્ય વિનિયોગ નથી થવા દેતા. દ્વારકા આવે છે ત્યારે શ્રી ગુસાઈજી એમને પૂછે છે કે मार्ग में काहू सो बोले के नहीं. तब कन्हैया साल कहे, महाराज मेरे और सो बोलवे को कहा काम है. तब से गोसाई जी कहे, तुम तीनी ग्वारियां सो बोले ताते ऐसे क्यों कहा दो. तब कन्हैया साल ने कही, महाराज मेरी बानी आप बिना और काहू सो निकसे नहीं. तीनों ग्वारिया को स्वरूप आप बिना मोको बन में सखड़ी अनसखड़ी महाप्रसाद कौन धरे और के हाथ को मैं लेऊं कैसे. यह सब आपकी कृपा है. એટલે નવરત્નમાં કથિત દેહેન્દ્રિયાદિનો અન્ય વિનિયોગ થવાની ચિંતા તો કનૈયા સાલને છે જ નહીં. ગદ્યમંત્યમાં નિવેદિત કરેલ એમની સર્વ વસ્તુઓનો કેવળ પ્રભુ માટે જ વિનિયોગ છે. यह सब आपकी कृपा है એમ શ્રી ગુસાઈજીને વિનંતી કરનાર કનૈયા સાલ નવરત્ન ગ્રંથ કથિત નિજેચ્છાત કરી સતીના સિદ્ધાંત પર અસ્ખલિત જીવે છે. પ્રભુની પ્રત્યેક ઈચ્છાને ભગવત કૃપા માને છે. કનૈયા સાલની વાર્તામાં નવરત્ન ગ્રંથમાં ગર્ભિત એવી નિજાનામ ઈચ્છાતઃ કરી સતીના દર્શન પણ થાય છે. બ્રજ લીલામાં મગ્ન કનૈયા સાલનો હાથ પકડી શ્રી ગોસાઈજી એમને રણછોડજીના દર્શન કરવા લઈ જાય છે ત્યારે કનૈયા સાલને રણછોડજીના સ્થાને ગોવર્ધનનાથજીના દર્શન થાય છે. यहाँ में यह जताए जो कन्हैया साल को ब्रज लीला बिना और में मन जाए ही नहीं. તેથી ભક્તેચ્છા પૂર્વક ગોવર્ધનધરને રણછોડજીના સ્થાને સ્વ સ્વરૂપના દર્શન આપવા પડે છે. આવા અનન્ય સ્નેહી ભક્તોને પ્રભુ સ્વરૂપાનંદનું દાન કરે છે. આ ભગવદીયનો શ્રી ગોવર્ધનનાથજીમાં વિવેક ધૈર્યાશ્રયમાં કહેલ ચાતક ભાવ છે. શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજી જેવા સર્વોત્તમ વક્તા જેમને પોતાના ગ્રંથોના રહસ્ય ભાવ કહે
એવા કનૈયા સાલની વાર્તાથી જલભેદ ગ્રંથ કેમ અલિપ્ત રહી શકે? પંચપતિયાની ગ્રંથમાં કહેલ ઉત્તમ શ્રોતાના લક્ષણ કનૈયા સાલમાં પ્રગટ છે. ઘરમાં રહેવા છતાંય કનૈયા સાલનું જીવન પુષ્ટિ ભક્તિ માર્ગના ઉત્તમ સંન્યાસી જેવું છે. દ્વારકાથી પાછા આવતા કનૈયા સાલ શ્રી કૃષ્ણજીને વિનંતી કરે છે કે आप तो दैवी जीवन को अंगीकार करने को पधारे हो, सो आपको ढील लगेगी और मोसो अकेले बहुत सुहाव थे, ताते आपकी कृपा से आगे जाए पहुंचो हो. સંન્યાસીના ગ્રંથમાં કહેલ વિકલત્વ અને અસ્વાસ્થ્ય ભાવના અદ્ભુત દર્શન કનૈયા સાલની વાર્તામાં છે. કનૈયા સાલ શરીર की शुद्धि હોય तब खानपान करे, नहीं तो वैसे ही बैठे रहे. ચતુશ્લોકી ગ્રંથમાં સંયોગ અને વિપ્રયોગ એમ ઉભયાવસ્થાનું ચક્ર ગતિમાન છે. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. ચતુશ્લોકી ગ્રંથના લીલોપદેશ રૂપે કનૈયા સાલની વાર્તા કહે છે કે या प्रकार से आचार्य जी श्री गोसाई जी की कृपा से कन्हैया साल संयोग रस विप्रयोग रस दो लीला के रस में मग्न रहते. कन्हैया साल क्षत्रिय एवं पुष्टि भक्तिना अधिकारी છે જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો આર્ધ ભાગ છે. એમના ચરિત્રમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથનો શ્લોક 13મો ઉભરી આવે છે. સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વાત ક્રિયા સ્વવા તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. વાર્તા કહે છે श्री गोसाई जी कन्हैया साल पास से आचार्य जी के सगरे ग्रंथ पढ़े. कन्हैया सालना भूतल पर थયેલ अवतारનું આ એક વિલક્ષણ પ્રયોજન છે. कन्हैया साल માટે વાર્તા કહે છે કે कन्हैया साल को लौकिक वैदिक जब शरीर की शुद्धि હોય तब करे, परंतु पाछे कछु शुद्धि न रहे. निरोध लक्षण ग्रंथમાં કહેલ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિની અવસ્થા કનૈયા સાલની છે. એમને ફલ નિરોધ સિદ્ધ છે. વાર્તા કહે છે કે कन्हैया साल लीला रस में मग्न रहते, सो कन्हैया साल की ऐसी लोक वेद विरुद्ध बात है. આ મનુષ્ય દેહથી લીલા રસમાં મગ્ન રહેવું એ કનૈયા સાલનું સેવા ફલમાં કહેલ અલૌકિક સામર્થ્ય છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં વર્ણવે માનસીસા પરામતાની અવસ્થા છે અને ભક્તિવર્ધિની ગ્રંથમાં નિર્દેશિત કરેલ વ્યસનોત્તર કૃતાર્થતા છે. તેથી જ અખિલ ષોડશ ગ્રંથના ભાવો જેના હૃદયમાં વિદ્યમાન છે એવા તનુનવત્વ ધારણ કરનાર કનૈયા સાલની વાર્તાનો ગૂઢ ભાવ લોક વેદાદિત છે. ભગવત સ્વરૂપાનંદમાં સદા વિમગ્ન ભજનાનંદી કનૈયા સાલને ષોડશ ગ્રંથની અખિલ સિદ્ધિઓ ઉપરાંત સિદ્ધિઓની નિધિરૂપ શ્રી વલ્લભનું સ્વરૂપ એમના હૃદયમાં સાક્ષાત બિરાજે છે. कन्हैया साल को श्री गोसाई जी दंडवत न करन देते, काहे ते तुम्हारे हृदय में से आचार्य जी विराजते. तोय कन्हैया सालनो श्री गोसाई जी प्रत्येनो દાસત્વ ભાવ અખંડિત છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનો આવો નિર્ગુણ ભાવ એમનામાં સદા અભિરમે છે. 252 વૈષ્ણવ વાર્તા 210. બે ભાઈ કણબી પટેલ મલયાગીરીથી ચંદન લાવ્યા તે. લીલાનું નામ સુમંગલ અને શ્રીમંગલ. તામસ ભક્ત. આ બંને ભાઈને શ્રી ગુસાઈજી ચંદન લેવા મલયાગીરી મોકલે છે. ત્યાં નાના ભાઈનો દેહ સર્પદંશથી છૂટે છે. મોટા ભાઈ પુનઃ શ્રી ગિરિરાજજીમાં આવી ચંદન શ્રી गुसाईजी ने आपे છે. तब श्री गुसाई जी प्रसन्न भय आज्ञा किए, जो मांगी. तब वाने कही, जो महाराज श्रीनाथ जी के श्री अंग में चंदन समर्पो. तब आपने कही, जो आछो.
तब वाने चंदन सिद्ध करके श्रीनाथ जी को समर्प्यो। तब तहां देखे तो दूसरो भाई पंखा करत હતો। જે ભાઈ પોતાના હસ્તથી શ્રીજીને ચંદન સમર્પે છે તેમને યમનાષ્ટકમાં કહે સેવોપયોગી તનુનવત્વ સિદ્ધ છે, અને જે ભાઈ દેહ છોડીને શ્રીનાથજીને પંખો કરે છે તેમને નવતનુત્વ પ્રાપ્ત થયું છે। શ્રી યમુનાજી દત્ત તનુનવત્વ અને નવતનુત્વ એમ ઉભય સિદ્ધિઓનું આ વાર્તામાં પ્રતિપાદન છે। 252 વૈષ્ણવ વાર્તા 208 ચાંપાબાઈ ક્ષત્રિય અધિકારી। લીલાનું નામ ચર્ચિકા। રાજસ ભક્ત। શ્રી યમુનાજી કૃષ્ણ તુર્ય પ્રિયા હોવા છતાંય આપ દાસત્વના ભાવથી સફળ છે। દાસ ભાવમાં સમર્પણનો ભાવ મુખ્ય છે। ચાંપાબાઈની વાર્તા સર્વ સમર્પણ ભાવની ઝાંખી કરાવે છે। तब श्री गोसाई जी ने कृपा करी के चापाबाई को नाम सुनायो। पाछे दूसरे दिन उपवास करी के निवेदन करवायो। तब चापाबाई ने सब द्रव्य घर श्री गोसाई जी को भेंट करो। तब श्री गोसाई जी ने चापाबाई की ऐसी दशा देखी के अपने पास राखे। आम सर्व समर्पण करनार भगवदीओ प्रभुनी सदा निकट રહે છે।